નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમો આર્યાનમ નમો વઝાયાણમ નમો વજ્જાયાનમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુનમ એસો પંચનમુક્કારો એસો પંચન મુક્તારો સૌવપાવપણાસણો સૌપાવપનાશનો મંગલાણમ ચ સવ્યેસિમ મંગલાનમ ચ સૌવે વેસિમ પદ્મમ ભવૈ મંગલમ પરમં હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા નિમેશ કાકા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રમેશ દાદા ને કોનો ક્વેશ્ચન કોને પૂછવો છે? કોઈને નથી પૂછવો? કોઈને નિમેશ દાદા સાથે વાત નથી કરવી? નિમેશાનંદજી કોઈને ક્વેશ્ચન નથી પણ 5 મિનિટ એમની સાથે વાત કરો. કોની સાથે? આ બાળકો સાથે. પછી ક્વેશ્ચન આવેલા પછી ક્વેશ્ચન લઈએ આપણે. ઓકે. દાદા ભગવાનનું બાળપણનું જીવન એટલે કે ચાઇલ્ડહુડ એટલે કે બાળપણનું જીવન દાદા ભગવાનનું બહુ જ પવિત્ર, કોઈની સાથે ક્યારેય દાદા ભગવાન અથડામણમાં આવેલા નહીં. પોતાને ગમતી વસ્તુ બીજાને આપી અને ન ગમતી વસ્તુ પોતાની અંદર ડાયજેસ્ટ કરી લેવી. જે મને નથી ગમતું, જે સામેવાળાને ગમતું નથી, મને ગમતું નથી, એ ડાયજેસ્ટ કરવું. જે મને ગમે છે એ જ બીજાને આપી દેવું, પ્રેમથી, ખૂબ આનંદથી. હવે પ્રેમથી અને આનંદથી દાદા ભગવાન બાળપણમાં કેવી રીતે રહેતા હતા? તો દાદા ભગવાન કે મને જે વસ્તુ મળી છે અને જે વસ્તુ મને ગમી છે ને મારી પાસે આવી છે, એ મારા કરતા કોઈક બીજાને કામમાં લાગે તો એ વધારે સારું. દાદા ભગવાન પાસે લોકો ઘડિયાળ આપી જતા કે દાદા તમે ઘડિયાળ પહેરો. ત્યારે દાદાને એકાદ દિવસ ગમે અને પાછું કંઈક કોક આવે અને કે દાદા તમારી ઘડિયાળ સારી છે, તો તરત દાદા ભગવાન કહેતા કે લે તું રાખ, તું પહેરજે અને તું રાખ. એટલે દાદા ભગવાનની લાઈફ મમતા વગરની, એટલે કે આ મારું છે, આ મારું છે એવું દાદા ભગવાન એટલે કે અંબાલાલ મૂળજીભાઈ પટેલ બાળપણથી પોતાની અંદર મારું મારું એ ઊભું થવા જ દીધું નહીં. અને જે એમની પાસે હતું એ લોકોને આપીને પણ, આપ્યા પછી પણ મેં આપ્યું અથવા મારી વસ્તુ મેં કોઈને આપી એવું પણ એમને રહેતું નહોતું. દાદા કહેતા ઘરમાં
એમના ઝવેરબા, એમના માતા, એમના મમ્મી ઝવેરબા, એ ઝવેરબા મૂળ સંસ્કાર ઝવેરબાના. દાદા કાયમ કહેતા કે પિતાનું કુળ અને માતાના સંસ્કાર. એ ઝવેરબાએ ખૂબ સારા સંસ્કાર દાદાની અંદર રેડી આપેલા. એક ઉત્કૃષ્ટ મા તરીકે અથવા સાક્ષાત અંબેમાં સ્વરૂપે ઝવેરબાએ પોતાની ફરજ દાદા ભગવાન જોડે ખૂબ સારી રીતે ખૂબ હૃદયથી બજાવેલી. ઝવેરબા પોતે કોઈની પંચાત કરતા નહીં અને દાદા ભગવાન કોઈ પણ બીજી વાત પંચાત રૂપે લાવે તો તરત કહેતા કે બીજાની વાત કરવી એના કરતા આપણે પોતાની વાત કરીએ. આવું ઝવેરબાએ દાદા ભગવાનને ખૂબ નાનપણથી શીખવાડેલું. બીજાનું જાણવું ગમે નહીં અને જાણે તો કે એમાં એક જ કે આવી ભૂલો મારાથી ક્યારેય ના થાય એવા આશીર્વાદ માંગતા. એટલે દાદા ભગવાન થયા પછી પણ મોટામાં મોટી પ્રાર્થના આપી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. દાદા ભગવાન કહેતા કે સવારે 5 વાર બોલજો અને પછી તમારાથી કોઈને દુઃખ થઈ જાય તો તરત માફી એટલે કે પ્રાયશ્ચિત એટલે કે પ્રતિક્રમણ કરજો. આવું દાદા ભગવાને આખો દિવસ આ એક વાક્ય ઉપર તમે આખો દિવસ કાઢજો, જાઓ, તમારી બધી જવાબદારી અમારા માથે. કારણ કે જેને કોઈની વસ્તુ લેવી નથી, બધી વસ્તુ આપવી છે, એને પ્રતિક્રમણની જરૂર નથી. પોતાનું સુખ બીજાને આપવું છે એને પ્રતિક્રમણની જરૂર નથી, પણ બીજાનું સુખ પોતે લઈ લેવું છે અથવા બીજાને દુઃખ આપીને પોતે સુખી થવું છે, ત્યાં ખૂબ પ્રતિક્રમણ આપણા મન, વાણી અને કાયાને બહુ જરૂર છે. કારણ કે આ મન, વાણી અને આ શરીર આપણે ચાહીએ તો દાદા ભગવાન જેવું બનાવી શકીએ. દાદા ભગવાન જેવું ના બનાવી શકીએ તો દાદા ભગવાનના બાળપણના નાના હતા ત્યારે જે સંસ્કારને જે ગુણો હતા એવા ગુણો આપણી અંદર પ્રગટ કરી શકીએ. અને છેલ્લે કશું ના થાય તો આ મન, વાણી, કાયા કેમ કરીને બીજાના માટે એટલે કે બીજાને સુખ આપવા માટે વાપરી નાખવું, ફક્ત આવા ભાવ કરે. કારણ કે આ મન, વાણી અને શરીર એ ખૂબ ઓછા વર્ષો માટે આપણને મળ્યા છે. એક ખાલી નક્કી કરીએ કે આ મન જે મને મળ્યું છે, આ વાણી મને મળી છે બોલવાની, અને આ શરીરથી બધા કામ થાય છે, હાથ, પગ, આંખ, કાન બધું ફાઇન છે. મારા માટે વાપરું કે બીજાના માટે વાપરું? દાદા ભગવાને આખું શરીર બધું બીજાને સુખ આપવા માટે, બીજાને મદદ કરવા માટે વાપર્યા જ કર્યું. કઈ ને કઈ ખવડાવીને, દવા આપીને, લોકોના કામ કરીને, લોકોને પૂછીને સામેથી. દાદા ભગવાન કહેતા કે ઝવેરબા અમને શાક લેવા મોકલે તો અમે નાના હતા તો પણ અમને વિચાર આવી ગયેલો કે શાક મારા ઘર માટે લેવા જાઉં છું, એમાં મને કમાણી નહીં થાય, પણ મારા ઘરનું શાક લેવા જાઉં છું તો આજુબાજુ અડોશ પડોશના કોઈને શાક લાવવાનું હોય
તો હું લેતો આવું તો મને કમાણી થશે. એટલે કે મારું શરીર મેં બીજાને મદદરૂપ કર્યું, અને બીજાને મદદરૂપ કરે એટલે એ શરીર છેક સુધી તમને બધી રીતે સહકાર આપે, કારણ કે શરીરનો મિસયુઝ થતો નથી. આ દાદા ભગવાને બધી વાતો પોતાની એવી ખુલ્લી કરી. આજે આપણે આપણા ઘરનું લેવા જઈએ ને 4 વાર 5 વાર, તો પણ આપણને એક વાર કોકનું કામ કરો ને આખો દિવસમાં, તો એ કમાણી કહેવાય. અને ઘરના માટે કર્યું એટલે માતા પિતાની આજ્ઞા પાળી. આવું સરસ દાદા ભગવાન પોતે વગર જ્ઞાને, વગર પેલી રીતે, અહંકાર વગર દાદા ભગવાને ખૂબ આનંદથી પોતે રહ્યા અને બીજાને આનંદ પમાડ્યો. એવા આપણે બધાએ થવાનું છે. ભૂલ આપણી કોઈ બતાવે તો તરત દાદા ભગવાનની જેમ સ્વીકાર થાય. મારી ભૂલ નથી, મેં ભૂલ નથી કરી. આ દાદા ભગવાન વાક્ય સેન્ટેન્સ વાપરતા જ નહોતા. કહેતા હતા કે કોઈએ પણ ભૂલ બતાવી એટલે અમે તરત 2 હાથ ખુલ્લા કરીને સ્વીકારી લઈએ અને તરત અમે માફી માંગી લઈએ. દાદા ભગવાન નાનપણથી જ માફી માંગવામાં ખૂબ સ્ટ્રોંગ, પાવરફુલ હતા. કોઈ પણ વ્યક્તિ એમની ભૂલ બતાવે તો તરત દાદા ભગવાન કહેતા કે ખૂબ તમારો ઉપકાર, એટલે કે અત્યારની લેંગ્વેજમાં થેન્ક્સ આપણે કહી શકીએ કે તમે મારી ભૂલ બતાવી અને હું એની માફી માંગુ છું. કારણ કે દાદા ભગવાને એક જ નક્કી કરેલું, આ મન વાણી કાયા પારકાને સુખ આપવા માટે વાપરો, અને છેક સુધી પોતાની ભૂલ ના દેખાય અને કોઈ દેખાડવા આવે તો પોતાની ભૂલ છે એમ કરીને પોતે સ્વીકારતા અને સામેવાળા જોડે પ્રેમથી માફી માંગી લેતા. આ આજના યંગ છોકરાઓએ પોતાના મમ્મી પપ્પાથી છુપાવવા કરતા પોતાના મમ્મી પપ્પાને ચોખ્ખું કહીને માફી માંગશો તો દાદા ભગવાન જેવી શક્તિ તમારામાં ખુલ્લી થતી જશે. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ સાહેબ. આપણે નિમેશાજી બહુ સરસ. જય સચ્ચિદાનંદ બાળકો. જય સચ્ચિદાનંદ. કે હવે આપણે ક્વેશ્ચન્સ લે છે આપણે મનીષાબેનનો. જય સચ્ચિદાનંદ. નિમેશાનંદજી કોટી કોટી પ્રણામ. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં શરૂઆતમાં આપણે બોલીએ છીએ કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, અને છેલ્લે બોલીએ છીએ કે હું વિજ્ઞાન સ્વરૂપ છું. તો એ જે અનુભવ દશાની વાત આવે વિજ્ઞાન સ્વરૂપ વાળી, જે નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એ દાદા ભગવાનની કૃપાથી આપણને મળ્યું. તો એ અનુભવ દશા એ કેવી રીતે પહોંચાશે? એટલે મનીષાબેન, આપણને દાદા ભગવાને પૂર્ણ સ્વરૂપ રૂપે, પૂર્ણ હું વિજ્ઞાન સ્વરૂપ છું, એ દાદા ભગવાને આપણને પમાડી દીધું છે. પણ આ કાળ અને આપણો હિસાબ, આ કાળ અને આપણો હિસાબ એ એવા છે કે આપણને વિજ્ઞાન સ્વરૂપ એનો અનુભવ થવા નહીં દે. જેમ જેમ વ્યવહાર ચોખ્ખો થતો જાય એમ વિજ્ઞાન સ્વરૂપનો અનુભવ કુદરતી રીતે થતો જાય.
મનીષાબેન જી સંભળાય છે ને? હાજી હાજી. હવે વ્યવહાર એટલે બીજું કશું નહીં મનીષાબેન. જે હિસાબ મનીષાબેન નામ સાથે જે લોકો લઈને આવ્યા છે અને મનીષાબેન જે લોકો જોડે લઈને આવ્યા છે એ હિસાબને ઓળખવો એ ભગવાનની દ્રષ્ટિએ વ્યવહાર કયો. બરાબર. લોકોનો મનીષાબેન જોડેનો હિસાબ શું છે અને મનીષાબેનનો લોકો જોડે હિસાબ શું છે, એ જેમ તમને ઓળખાણ પડતી જાય એમ વ્યવહાર આપણો ચોખ્ખો થતો જાય. અને જેમ વ્યવહાર ચોખ્ખો થતો જાય એટલે તમારી અંદર પહેલું વાક્ય હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, આ તમને અંદર હાજર થતું જાય. હવે જેમ આ વ્યવહાર તમે જોતા જાઓ એમ પુરુષાર્થ ભાગથી વ્યવહારને જોયો એટલા જ એ જ પુરુષાર્થનું પરિણામ શું આવે કે હું વિજ્ઞાન સ્વરૂપ છું. આપવાનું અને લેવાનું આ બંને ભાગને હું જોઉં છું, જાણું છું અને સંપૂર્ણ વિતરાગ અંદર રહું છું. કારણ કે લેવાનું આવે, મનીષાબેનને લેવાનું આવે તે જુદું અને મનીષાબેનને જોઈએ છે શું તે જુદું. આ એક હું આપણો સ્વાધ્યાય કરું છું તમારી જોડે. આજે મને જોઈએ છે શું, પણ તેમ છતાં સામેવાળા આપે છે શું. બરાબર. એટલે દાદા ભગવાનનું જીવન એટલું બધું કરુણા સભર, એટલું બધું કરુણા વાળું કે દાદા ભગવાને કોઈ પણ વસ્તુ પોતાના તરફથી લેવાની રાખી નહોતી, એ બધી ચોખ્ખી કરી નાખેલી. અત્યારે સમજો કે મનીષાબેનના ઘરે હું જાઉં અને મનીષાબેન સારી રીતે ના બોલાવે તો મનીષાબેન નો હિસાબ નિમેશભાઈ જોડે પૂરો થયો, પણ નિમેશનો હિસાબ મનીષાબેન જોડે પૂરો ન થયો. કેમ? તો કે નિમેશને જે ઈચ્છા હતી એવું મનીષાબેને વ્યવહાર ના કર્યો. અટક્યા ક્યાં આપણે? તો કે અટક્યા તો કે બંને શબ્દનો અનુભવ કરવામાં અટક્યા. હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું. તો કે વ્યવહારમાં નિર્ણય સ્વરૂપે છીએ, વ્યવહારમાં નિર્ણય સ્વરૂપે છીએ. કેમ? તો કે હું નિર્ણય સ્વરૂપે આ છું પણ વ્યવહાર દ્રષ્ટિથી આ છું. કે વ્યવહાર દ્રષ્ટિથી મનીષાબેનના ઘરે હું ગયો એટલે કે નિમેશ ગયો. હવે નિમેશ વ્યવહાર દ્રષ્ટિથી મનીષાબેનના ઘરે ગયો પણ નિમેશ અંદરનો માલ પણ લઈને ગયો હતો. એટલે કે નિમેશનો મનીષાબેન જોડેનો વ્યવહાર અને મનીષાબેનનો નિમેશ જોડેનો વ્યવહાર એ બંને કુદરતી થયા. હું તમારે ત્યાં આવીને ઉભો રહ્યો, જય સચ્ચિદાનંદ કર્યા, તમે મને જય સચ્ચિદાનંદ કર્યા, તો કે બંનેનો વ્યવહાર થયો. પણ નિમેશનો અંદર જે માંગે છે કે મનીષાબેન આવા કેમ, મનીષાબેન આવા હોય, મનીષાબેને તો આવી રીતે રાખવા જોઈએ, મનીષાબેને તો આવી રીતે વાત કરવી જોઈએ, આવી રીતે વાત કરાય, આવું કરાય, આવું અંદર જે માંગનારો છે એને જેમ ઓળખતા જાઓ એમ આની અંદરનો વ્યવહાર નિશ્ચય સ્વરૂપ થતો જાય. કારણ કે ચોખ્ખો થયો, જોયો. હવે દાદા ભગવાને પોતાની અંદરનો વ્યવહાર લોકો જોડે ચોખ્ખો કરી લીધેલો, પણ લોકોનો ચોખ્ખો કરવાનો બાકી હતો. તે આખી લાઈફ દાદા ભગવાને
લોકોના વ્યવહારને સ્વીકારતા ગયા, અંદરથી જમા કરતા ગયા અને લોકોએ નો ક્લેમ કરીને એમને છોડતા ગયા. હું વિજ્ઞાન સ્વરૂપ છું એ પરિણામ છે. દાદા ભગવાને આપી દીધું, પણ આપણને અનુભવમાં કેમ નથી આવતું? તો કે હજી વ્યવહાર વાળો ભાગ પુરુષાર્થે કરીને જોવાનો ચૂકાય છે. અને વ્યવહાર વાળો ભાગ એ કયો ભાગ? તે કે અંતસ્કરણમાં નિમેષ શું બોલે છે. અંતસ્કરણમાં બહારથી નિમેષ મનીષાબેન જોડે ખૂબ સારો વ્યવહાર કરે છે, પણ અંદર કેવો કરે છે એ વ્યવહાર જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી એ વ્યવહારની ચિકાસ ઓગળે નહીં. અને વ્યવહારની ચિકાસ ઓગળી ગઈ એટલે વિજ્ઞાન સ્વરૂપ છું એ અનુભવમાં આપમેળે આવતું જાય. બરોબર મનીષાબેન? બહુ સુંદર, એક્સેલન્ટ. જય સચ્ચિદાનંદ. બરોબર. જય સચ્ચિદાનંદ. એમાં નિમેશાનંદજી, આપણે અંદર જોઈએ કે આની અંદર શું ચાલી રહ્યું છે, ધેટ્સ ઇનફ? કે પછી એના ઉપર પછી આપણે પ્રતિક્રમ કે એ ટોટલી વાઇપ કઈ રીતના કરવાનું? હા, એટલે રજનીભાઈ આ કેવું છે કે નિમેશને ફાઇલ નંબર 1 ને જોવામાં તકલીફ પડે. ફાઇલ નંબર 1 શુદ્ધાત્મા થયા પછી ફાઇલ નંબર 1 ને જોવામાં તકલીફ પડે. જોયા પછી જે ઇફેક્ટ આવે છે, જોયા પછી જે ઇફેક્ટ આવે છે એ ઇફેક્ટ થી છૂટા ન રહેવાય તો નિમેશ બીજી દવા ચોપડવી પડે કે રજનીભાઈ તો વ્યવસ્થિત શક્તિના આધારે કામ કરે છે. રજનીભાઈ તારી જોડે વ્યવહાર નથી કર્યો, પણ રજનીભાઈ પાસેથી તારે ચોખ્ખા થવાનું બાકી હતું એટલે વ્યવસ્થિત શક્તિએ રજનીભાઈ પાસે વ્યવહાર કરાવી અને તારું જે કઈ બાકી હતું એ ચોખ્ખું કરીને તને ચોખ્ખા કરવા માંગે છે. આવા સોલ્યુશન ક્યારે? તો કે નિમેશને જે ઇફેક્ટ આવી, જે વ્યવહારની ઇફેક્ટ આવી એ ઇફેક્ટને ઇફેક્ટ સ્વરૂપે ન જોઈ શકે અથવા એનાથી જુદા ના રહી શકે ત્યારે સત્સંગનો ટેકો, જ્ઞાનના વાક્યનો ટેકો, અંદરથી નિમેશ જોડે વાત કરવાનો આખો તે કે એ પ્રયોગ કરવો પડે. નિમેશ જોડે વાત કરવા, નહીં તો શું થાય? તો કે નિમેશની ઇફેક્ટ કઈક સેકન્ડ માટે પણ પોતાની માની લેવાય છે. જેમ કે રજનીભાઈ, હું કહું કે આખી રાત હું સૂઈ ગયો, આખી રાત મારી આંખ બંધ થઈ એટલે હું બહારથી કશું કરવા વાળો રહ્યો નહીં. બહારથી, કારણ કે ઊંઘી ગયો એટલે બહારથી કશું કરવા વાળો રહ્યો નહીં. જેવી આંખ ખુલે, સવારે ઉઠે ત્યારે એની અંદર કયું જ્ઞાન ચાલે? તો કે હું ઉઠી ગયો, હું ઉઠી ગયો, હું મોડો ઉઠ્યો, હું વહેલો ઉઠી ગયો, હવે મારે બ્રશ કરવાનું છે, મારે તૈયાર થવાનું છે. તમે જોજો, આપણું દાદાના જ્ઞાનનું હેન્ડલ મારવામાં સહેજ મોડા પડો એટલે તરત નિમેશ પોતાનું જ્ઞાન અંદર વાપરવાની શરૂઆત કરી દે છે કે મારે બ્રશ કરવાનું છે, મારે નાહવા જવાનું છે, મારે નાસ્તો કરવાનો છે. નાસ્તો શું બનાવ્યો હશે? આવો તો ના ભાવે, આવો ભાવે. તરત અંદર જ્ઞાન. કયું જ્ઞાન? તો કે જે અજ્ઞાનના આધારે નિમેશના પક્ષ વાળું જ્ઞાન. અજ્ઞાનના આધારે નિમેશના પક્ષ વાળું જ્ઞાન. એટલે નિમેશના પક્ષ વાળું એટલે નિમેશ જેના આધારે જીવે છે, જેના આધારે જીવે છે એના પક્ષ વાળું જ્ઞાન, એટલે કે અહંકારના પક્ષ વાળું જ્ઞાન. એટલે આપણે કહે છે ને કે જોવાનો પ્રયોગ બહુ મોટો છે સાહેબ, બહુ
જોવું એ જોવાનો પ્રયોગ છૂટા પડ્યા વગર થાય નહીં. એક જોવાનો પ્રયોગ બુદ્ધિના આધારે છે, બુદ્ધિના પ્રકાશના આધારે. બરાબર. એ બુદ્ધિના પ્રકાશના આધારે જોયું, એમાં ખબર પડી, ભૂલ ખબર પડી, બધું ખબર પડી, તેમ છતાં બુદ્ધિ અહંકારના પક્ષવાળી છે. એટલે બુદ્ધિ અહંકારની પક્ષમાં વકીલાત કરી લે. તો કે એક ભાગ બુદ્ધિના પ્રકાશથી જોનારો છે અને એક ભાગ નિષ્પક્ષ થઈને આત્માના પ્રકાશના આધારે જોનારો છે, એટલે કે પ્રજ્ઞા શક્તિના આધારે. હવે પ્રજ્ઞા શક્તિના આધારે તમે જોયું તો તમને એક્ઝેક્ટ એ હિસાબમાંથી મુક્ત થવાય. બરાબર. અને બુદ્ધિના આધારે જોયું એટલે કે અજ્ઞા શક્તિ, અજ્ઞા એટલે બુદ્ધિ અને પ્રજ્ઞા એટલે આત્માની શક્તિ. અજ્ઞાના આધારે બુદ્ધિથી જોયું, ત્યાં તમને એક્સ્ટ્રા ઇફેક્ટ એટલે કે ઇમોશનલ થવું, દયા થવી, અથવા તો મારું તારું થવું, આ કોઈ પણ આગળ વધે છે. અને પ્રજ્ઞા શક્તિના આધારે તમે જોયું તો ત્યાં આ કોઈ વસ્તુ આગળ નથી વધતી, હિસાબ ચોખ્ખો થયા વગર રહેતો નથી. બરાબર. બરોબર આમાં સાહેબ? રજની? હા, બરાબર, બહુ સરસ છે નિમેશજી. પણ એમાં થોડું મારી વાત કરું તો આપણે જ્યારે સવારના આપણે વિધિ સંભાવે નિકાલ કરવાનો મક્કમ નિશ્ચય કરીએ, પછી અમુક સર્કમસ્ટાન્સીસ, સપોઝ તરુબેન અમુક આવે ત્યારે ઘણી વાર તમે કહ્યું એ પ્રમાણે થઈ જાય કે તારો હિસાબ ત્યાં છે એટલે બોલવાની જરૂર નથી, એટલે તો એ આનંદ થઈ જાય. પણ બીજી જગ્યાએ જ્યારે એ નથી આવતું કે સંભાવે નિકાલ કરવાનો છે બીજા સાથે કે તરુબેન સાથે, પણ ત્યારે લોચા પડી. હા, એટલે આમાં રજનીભાઈ મુખ્ય શું છે? મુખ્ય મેઇન વાત શું છે? દાદા ભગવાને બે કમાણી કહી, એક સંસારની કમાણી એટલે કે અહંકારની કમાણી, અને એક આત્માની એટલે કે પરમાત્મા થવાની કમાણી. હવે પરમાત્મા થવાની એટલે કે સંપૂર્ણ પરમાત્મા, પૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપ થવાની કમાણી, એની સમજણ જેમ પાકી થતી જાય, એમાં દેખાતો ભાગ, સંસારમાં જે દેખાય છે, રજનીભાઈ નામનો દેખાતો ભાગ, જે સમજણ પાકી થઈ છે એની ફેવરમાં એ વર્ક કરે. અત્યારે મને જ્ઞાન દાદાના શુદ્ધાત્માના પક્ષમાં મારે કમાણી કરવી છે, પણ પૂર્વેની ખૂબ પાકી કરેલી, મજબૂત કરેલી અહંકારના પક્ષવાળી એ હજી એમાં ક્યાંક હું સ્લીપ એટલે કે ઠોકર વાગે છે. હવે એ ઠોકર કોને વાગે છે? તો કે જે નિમેષ થઈને આવેલો છે, નિમેષ એનો અહંકાર પૂર્વે ભવનો લઈને આવેલો છે જ્ઞાન સાથેનો, અને અત્યારે આ ભવમાં અહંકાર પણ છૂટે છે અને લઈ આવેલું જ્ઞાન પણ ખાલી થાય છે. હવે જ્ઞાન ખાલી થતી વખતે અહંકારને એવી ઇફેક્ટ આપે, અને ઇફેક્ટ આપીને ખાલી થાય, ત્યારે એ અહંકારને જે ઇફેક્ટ આવે છે એમાં આપણે શુદ્ધાત્માના પક્ષમાં કાચા પડી જઈએ છીએ, અને અહંકારના પક્ષમાં હજી આપણને ખબર પડે છે કે આ અહંકારના પક્ષમાં આપણું ડિસિઝન ગયું. નિમેશાજી, આપણને ખબર પડે છે એ મીઠાશ જુદી છે, અને જ્યારે આપણે પેલું જે આનંદ જે જુદો છે એ ખબર પડે છે આ મીઠાશ પર કે ભાઈ હવે આ મીઠાશ કાઢો હવે. હા, મીઠાશ રજનીભાઈ, મીઠું એટલે કે અંદરથી જે મીઠાશ આવે છે ને, એને ઓળખવું એ બહુ મોટો પુરુષાર્થ છે. આ કડવું ઓળખવાની જરૂર નથી. કડવું એ તમને
ગમે તે રીતે ખબર પડે, પણ મીઠું એટલે કે મીઠાશ એટલે દાદા ભગવાન 50 વર્ષ સુધી મીઠાશથી જ ચેતીને જીવ્યા. એટલે દાદા ભગવાન આખો દિવસ પતે એટલે રાહ જુએ કે કોઈ અપમાન કરનારું ભેગું થાય છે, કોઈ કડવું પાનારું ભેગું થાય છે. જો કડવું પાનારું ભેગું થાય તો મને ખબર પડે ને કે હજી મીઠાશ કેટલી બાકી છે. કારણ કે કડવું પીવામાં મોઢું ના બગડે તો જાણવું કે મીઠાશ વાળો ભાગ ઘણો ઓછો થયો છે. તે દાદા પોતાની એક્ઝામ જ લીધા કરે. મીઠાશ લાગે એટલે તરત અંદરથી શુદ્ધાત્માના પક્ષ વાળું જ્ઞાન બોલીએ નીકળી આવે. હીરાબા જોડે લગ્નની ચોરીમાં બેઠા હતા અને સાફો એક આંખ ઉપર આવી ગયો, તરત જ અંદરથી કે આજે મંડાઈએ છીએ ક્યારેક રંડાવાના. હવે આ મીઠાશને અંદરથી કેવી રીતે જુઓ તમે, કેવું માઇનસ થાય છે. કારણ કે મીઠાશ જોડે ટેકલ કરવું એ બહુ મોટો પુરુષાર્થ છે. કડવાશ બધાને સમજાય છે કે આ કડવું આ કડવું. હવે કડવાશમાં એ રજનીભાઈ મુખ્ય શું છે, કડવાશમાં કે મીઠાશમાં? મેઇન તો રજનીભાઈ પોતે જ આમાં મેઇન વ્યક્તિ છે. તરુબેને કડવાશ આપી, નિમેશ આનંદજીએ કડવાશ આપી, એ તમારી લૌકિક ભાષા છે, વ્યવહારની. પણ અંદર તમારી અંદર કે રજનીભાઈ પોતે જ મને કડવાશ આપે છે. કારણ કે રજનીભાઈની મરજી પ્રમાણે તરુબેને કામ ના કર્યું અથવા એ પ્રમાણે વ્યવહાર ના કર્યો એટલે રજનીભાઈની અંદરની મશીનરી એમને બાળે. અને તરુબેન એવી વ્યવહાર કરે ત્યારે રજનીભાઈની અંદરની મશીનરી ઠંડક લે. કારણ કે ઠંડક લીધા વગર તરુબેન પ્રત્યે તમને પ્રેમ આવે નહીં. અને જ્યાં તમને ઠંડક લાગી એટલે એના પ્રત્યે તમને લૌકિક પ્રેમ ઉભો થઈ જાય. દાદાએ કહેલો પ્રેમ નહીં, અલૌકિક પ્રેમની વાત નથી કરતો. સહેજ ઠંડક લાગી નથી અને સહેજ ગમતું આવ્યું નથી કે એના પ્રત્યે તમને લૌકિક પ્રેમ ઉભો થઈ જાય. અને નિયમ છે કે લૌકિક પ્રેમ પાછું તોડીને જાય. એટલે પાછું 2-4 દિવસ જાય એટલે તરત પાછું એવો એક સંજોગ બને આગળનો પ્રેમ એમ થાય કે આ શું થયું પાછું. તો કે આ જે લૌકિક પ્રેમ છે એ પોતે જ પાછી એવી દવા આપણને આપીને જાય કે એ પ્રેમ ટકે નહીં. બરાબર. એટલે આપણે કહીએ હે આમાં આપણે આમાં પછી આપણે આજે વાતચીત કરી એમાં થોડું એનાલિટિકલ થઈ જાય તો આમ કે છે કે આપણે કઈ એનાલિટિકલ નથી કરવાનો આપણો, ના, કે આ પુરુષાર્થ ઇઝ એનાલિટિકલ. પુરુષાર્થમાં પ્રગતિ કરવા માટે એક દાદા ભગવાને પ્રયોગ આપ્યો છે ફાઇલ નંબર 1 જોડે. અચ્છા, એટલે એને એક્સપેરિમેન્ટ કહેવાય. હા, એને આખું એક્સપેરિમેન્ટ કરવા એટલે કે આખો એક્સપેરિમેન્ટ તમે તમારી જાત જોડે ક્યારે છૂટા પડો છો તો કે દાદા ભગવાનની કૃપાથી 100% શુદ્ધાત્મા થયા, 100% મન વાણી કાયાથી છૂટા થયા. રજનીભાઈનો સંસાર રજનીભાઈ જીવે છે ત્યાં સુધી રજનીભાઈ સંસારમાં બધા હિસાબો ચૂકતે કરવાના છે, પૂરા કરવાના છે. હવે હિસાબોમાંથી આનંદ ઠંડક નથી લેવાની, હિસાબો ચૂકતે કરવાના. છોકરાઓ જોડે હિસાબ, પત્ની જોડે હિસાબ, માતા પિતા જોડે હિસાબ, બ્રધર સિસ્ટર જોડે હિસાબ. તો કે એ રજનીભાઈ પૂરા કરશે, પણ રજનીભાઈને સીધા રાખવા, અંદરથી સીધા રાખવા, એના માટે જે કંઈ પણ એક્સપેરિમેન્ટ અંદર કરો એ રજનીભાઈને પુરુષાર્થી બનાવવા માટે છે. એટલે કે હિસાબ ચૂકતે કરવા માટે, નહીં તો ચૂકતે કરવામાં વાંકા ચાલે.
અચ્છા, એટલે આ એનાલિટિકલ વર્ડ ઇઝ નોટ ધ રાઇટ વર્ડ ને? ના 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 ના, આ તો દાદા Experiment is the એક્સપેરિમેન્ટ right word. કીધું છે કે ભાઈ અરીસા સામે જાઓ તો વાતચીત કરજો. હા, yeah. અરીસા સામે જાઓ તો પોતે પોતાની જોડે વાત કરજો. કારણ કે થોડો પ્રયોગ, આ એક્સપેરિમેન્ટ તમારે મારે બધાએ આપણને આખા દિવસમાં 15 થી 20 વાર હેન્ડલ મારીએ ત્યારે જઈને કંઈક 15 થી 20 વાર કંઈક હાજર રહે શુદ્ધાત્મા. નહીં તો શુદ્ધાત્મા અંદર હાજર થવો સહેલો નથી. ઇવન ચરણ વિધિ બોલતા હોય તો અંદર શુદ્ધાત્મા હાજર નથી હોતો. એટલું બધું આપણે લાવેલા છીએ આવું. એટલે કહીએ છે ને કે નિમેષ એટલે કે ફાઇલ નંબર 1 ને ખાલી દાદા ભગવાન અને એ દાદા ભગવાનના પક્ષવાળા ગુણો વ્યવહારમાં કયા ખુલ્લા થયા હતા એ જ જોઈ લેવાના છે. બરોબર રજનીભાઈ? બહુ સરસ, બહુ સરસ. મનીષાબેન ઓકે? હા હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ? નિમિષાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે સાહેબ આમાં વાતનો સાર તો એ નીકળે છે કે જ્ઞાન હોવું અને જ્ઞાનમાં હોવું, આ બે વચ્ચેનો બહુ મોટો ભેદ થઈ જાય. જ્ઞાન છે પણ જ્ઞાનમાં રહેવું. ના, બંને વસ્તુ એક જ છે હરેન્દ્રભાઈ. પણ તમારો જ્ઞાનનો પ્રકાશ, હા, આપણી અંદર શુદ્ધાત્માનો પ્રકાશ, એ પ્રકાશને વાપરવાની સમજણ આપી બરાબર. એટલે તમારી અંદર રહેલા જ્ઞાનનો અનુભવ થવો. ઓકે. હવે શુદ્ધાત્માનો પ્રકાશ ખુલ્લો થયો છે. હવે એ પ્રકાશ કેવો છે તો કે નિષ્પક્ષ છે. બરાબર. વ્યવહારમાં હોય ત્યારે વ્યવહારનો ઉકેલ લાવે અને વ્યવહાર જ્યારે ના હોય ત્યારે નિશ્ચય સ્વરૂપ રહી અને પોતે પોતાના સ્વરૂપમાં રહી શકે. બરાબર. હવે વ્યવહાર હોય ત્યારે વ્યવહારનો ઉકેલ કેવી રીતે લાવે તો કે દાદાએ પ્રકાશને, આ દ્રષ્ટિ, આ પ્રકાશ ખુલ્લો કર્યા પછી આ બે દ્રષ્ટિમાં વપરાયો. વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. હવે એની સામે તમે જે વાત કરો છો, દાદા ભગવાને શુદ્ધાત્માનો પ્રકાશ ખુલ્લો કર્યા પછી બે દ્રષ્ટિમાં વપરાય એ રીતે આપણને એનો સત્સંગ, એની સમજ, એની આખી ગોઠવણી આપી. હવે બીજી વાત શું છે તો કે સામે પાછો મિથ્યા દ્રષ્ટિ ના આધારે જે જ્ઞાન લઈને આવેલા, બરાબર. મિથ્યા દ્રષ્ટિ એટલે કે અજ્ઞાન, હું નિમેષ છું. બરાબર. હવે એના આધારે જે જ્ઞાન લઈને આવેલા એ જ્ઞાન હજી પણ સંસારની ઠંડક શોધાવડાવે. ઓકે, રાઈટ, બરાબર છે. સંસારમાં, રૂપિયામાં, લક્ષ્મીમાં, મોટા થવામાં, લોકો મને ઓળખે એમાં, વાહ કરે એમાં, બરાબર. હું જાણું છું એ જ્ઞાન, હું જે જાણું છું એ બધાને સમજણ પડવી જોઈએ, બધાને ખબર પડવી જોઈએ. આ આખું અહંકારના પક્ષવાળું જ્ઞાન. બરાબર. હવે એ જ્ઞાન એટલું બધું સ્ટ્રોંગ લાવેલા છે કે દાદાએ ખુલ્લો કરેલો પ્રકાશ એ બે દ્રષ્ટિની જગ્યાએ આ લઈ આવેલા જ્ઞાનમાં વપરાઈ જાય છે. બરાબર. વાહવા મેળવવામાં, પૂજાવામાં, પોતે નક્કી કર્યું હોય એ પ્રમાણે કરવામાં, હું જાણું છું ને હું સમજી ગયો છું એમાં વપરાવામાં. તો કે શુદ્ધાત્માનો પ્રકાશ જે ખુલ્લો થયો, જે બે દ્રષ્ટિમાં વપરાવો જોઈએ, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિમાં, એની જગ્યાએ લઈ આવેલું જ્ઞાન
એમાં એ જ્ઞાનની જાગૃતિ વધારવામાં વપરાઈ જાય છે. એટલે કે એ જ્ઞાનની જાગૃતિ વધારવામાં એટલે શું કે બુદ્ધિ બરાબર વધારે જાગૃતિ થઈ જાય છે. રાઈટ એટલે કેવા શું માંગુ છું તો કે મારી આંખ ખુલી, હરેન્દ્રભાઈ, સવારે મારી આંખ ખુલીને હું જોઉં છું તો કઈ રીતે જોઉં છું? નિમિત્ત સ્વરૂપે જોઉં છું કે કર્તા સ્વરૂપે જોઉં છું? બરાબર હું નિમેષ છું અને હું જોઉં છું એ ભાગ કામ કરે છે કે નિમેષ ઉઠ્યો અને નિમેષની સામે જે ભેગું થાય છે એના હિસાબ, એટલે કે હિસાબ પ્રમાણે એને જોવાનું ભેગું થાય છે. બરાબર આ પ્રયોગ કરવો પડે. રાઈટ આપણે 10 મિનિટ, 15 મિનિટ, 50 મિનિટ કે આ નિમેષને શું શું જોવાનું આવે છે. બરાબર જીવતું અને ના જીવતું, બરાબર સજીવન અને નિર્જીવ. રાઈટ હવે નિમેષને જોવાનું ભેગું થાય છે એટલે નિમેષ આ બાબતમાં આ હિસાબ ચોખ્ખો કરે છે. બરાબર પણ હું જોનારો થઈ ગયો, હું બોલનારો થઈ ગયો, રાઈટ હું ઘરમાં કામ કરનારો અથવા તો જ્ઞાન આપનારો થઈ ગયો તો કોઈ પણ વસ્તુ અકર્તા સ્વરૂપે દેખાય નહીં, કારણ કે હું પોતે જ કર્તા સ્વરૂપ થયો. એટલે બરાબર. મારી દ્રષ્ટિમાં કર્તાનું જ પરિણામ આવે. એક્ઝેક્ટલી રાઈટ ખરેખર તમે કર્તા સ્વરૂપ થતા નથી. આ અક્રમ વિજ્ઞાન એટલું બધું અજાયબ છે કે હવે કર્તા સ્વરૂપ થવાતું નથી. બરાબર પણ જે પદ આપણને મળ્યું છે એનો સ્વાદ આપણને આવતો નથી, અનુભવાતો. આપણું આગળનું અજ્ઞાન આપણને સ્વાદ આવવા દેતું નથી. હા, અજ્ઞાન અને આ દાદા ભગવાન, આ 14 લોકના નાથ, બરાબર ધીટ આશ્ચર્ય અને અપવાદ આશ્ચર્ય સ્વરૂપ એવા દાદા ભગવાન મળ્યા પછી હરેન્દ્રભાઈ સંસારમાં અને સંસારના વ્યવહાર ઉકેલવામાં, સંસારમાં મહાત્માઓને કેટલાય અંતરાયો તૂટી ગયા અને અનુકૂળતા વધી ગઈ. બરાબર દાદા ભગવાનના દર્શન, દાદા ભગવાનનું સાનિધ્ય અને દાદા ભગવાન પ્રત્યેનું અહો જેમ વધતું જાય એમ સંસારની અનુકૂળતા વધતી ગઈ. બરાબર કેમ તો કે કેટલાય અંતરાયો તૂટે છે. રાઈટ એક્ઝેક્ટલી બહુ અંતરાયો તૂટ્યા, બહુ આવરણો ખસ્યા અને બહુ અંતરાયો તૂટ્યા. હવે બરાબર. સંસારની અનુકૂળતા વધીને ત્યાં પોતાને સાચવવું સહેલું નથી. રાઈટ એક્ઝેક્ટ કારણ કે અત્યારે શરીર સાથ આપે, ઘરમાં લક્ષ્મી કે આ તે કશી કઈ પ્રોબ્લેમ ના હોય, નાના મોટા પ્રોબ્લેમ ચાલતા હોય અને પાછો સોલ્વ થઈ જતા હોય. બરાબર એટલે તમારું મન જે ગયા ભવનું જ્ઞાન સાથે, એટલે કે ગાંઠો સાથેના જ્ઞાન વાળું જે લઈને આવ્યા છો, એ મન તમારા કયામાં ના રહે. બરાબર કારણ કે અનુકૂળતા વધી. રાઈટ અનુકૂળતા વધી. પણ અનુકૂળતા વધીને એ દાદાના દર્શન કર્યા, એ દાદા ભગવાનને પામ્યા એટલે અંદર કેટલાય આવરણ અને કેટલાય અંતરાયો તો એમનેમ તૂટીને બળીને ખલાસ થઈ ગયા છે. બરાબર હવે સામે કાચું શું પડે છે હરેન્દ્રભાઈ, કે હજી પણ સંસાર અને સંસારની મસ્તી ઓળખવી કાચી પડે છે, કારણ કે નિશ્ચય વાળા ભાગમાં કાચા છીએ. બરાબર અને નિશ્ચય વાળા ભાગમાં કાચા છીએ એટલે જ્ઞાન સ્વરૂપ થવાતું નથી. રાઈટ એટલે કહે છે ને કે બહાર જે હરેન્દ્રભાઈ વાળો ભાગ છે એ આખો શું છે, એ આખો વ્યવસ્થિત ના આધારે છે. બરાબર બરોબર સાહેબ? હવે આની જોડે એક બીજી એક હેપનિંગ કે ક્રિયામાં થતી ભૂલો કે જે હેપનિંગ છે, હા, અને એ થતી ભૂલ વખતે જે ભાવ
એટલે કે બીજ સ્વરૂપે થતી ભૂલો. જો હરેન્દ્રભાઈ, બે વાત છે. આ જ્ઞાન લીધા પછી એક દેખાતી ભૂલો, હા જે વ્યવસ્થિત શક્તિ એની રિઝલ્ટ આપીને જાય, વ્યવસ્થિત શક્તિ. બરાબર અને એક છે ન દેખાતી ભૂલો, એટલે કે જગત સામે ખુલ્લી ના પડે તે ભૂલો. બરાબર એક ખુલ્લી દેખાય ને એક ન દેખાય એવી ભૂલો. બરાબર ન દેખાય એવી ભૂલો તમે પોતે તમારી અંદર ઓળખતા જાઓ, એમ Right. બહારથી થતી ભૂલોને ઓળખવી પડે નહીં. રાઈટ કારણ કે બહારથી થતી ભૂલો કયા આધારે ટકેલી છે? તો કે હજી અંદર ઓળખનારા ભૂલ ખાય છે. અંદર પોતાની અંદર જે ભૂલ થાય છે એને ઓળખવામાં ભૂલ થાય, એટલે બહારથી દેખાતી ભૂલો હજી ટકે. બરાબર. એટલે હવે ભૂલ ટૂંકમાં હા તો નરેન્દ્રભાઈ, ભૂલો ઓળખાતી નથી અંદરની. એનું બરાબર. કારણ શું? તો કે જે ભૂલોમાંથી બહુ ઠંડક આવે, બહુ આનંદ આવે, એ ભૂલો ને ભૂલો તરીકે ઓળખવી એ તો બહુ મોટું પુરુષાર્થ માંગે છે. રાઈટ બરાબર છે. તમે કહો છો કે ભૂલ ઓળખાતી નથી, હું કહું છું કે ભૂલ ઓળખાતી નથી. પણ બરાબર. ભૂલ કેમ નથી ઓળખાતી? શું કારણ? હું ભૂલોના પક્ષમાં છું? તો કે ના, હું ભૂલોના પક્ષમાં નથી. કારણ રાઈટ કે બહારથી બોલવામાં આપણે બહુ સ્પષ્ટ છીએ અને Right. સાચા પણ છીએ, પણ ખરેખર અંદર ભૂલ વાળો ભાગ આપણી પાસે બોલાવડાવી નાખે છે. એટલું. ભૂલ વાળો ભાગ બહારથી કપટ રમીને અંદર આનંદ લે છે, અને જે વસ્તુમાં આનંદ આવે એને તમે ભૂલ તરીકે સ્વીકારી શકો નહીં. બરાબર. પેલા પક્ષમાં જ બેસી જઈએ છીએ. પક્ષમાં છો જ, પણ અંદર વાળો ભૂલ વાળો ભાગ બહારથી ઉજળો દેખાય છે ને. રાઈટ બરાબર છે. બહારથી કોઈને ભૂલ ના દેખાય, ના દે બહારથી કોઈને ભૂલ નથી દેખાતી. એ કયો ભાગ તમારી અંદર કામ કરે? તો કે એ ભૂલ વાળો ભાગ જ બહારથી ઉજળા બતાવે એવું કપટ રમાડે, રાઈટ અને અંદર પોતાની ભૂલની મસ્તી એ ચડાવે. બરાબર એટલે કહીએ છે કે હજી જ્ઞાનમાં નથી કે જ્ઞાનમાં રહેવું. એ શું બતાવે છે? તો કે જ્ઞાનમાં રહેવું એટલે નિમેષને બહુ સારી રીતે ઓળખી લેવો, અને નિમેષને સારી રીતે ઓળખી લેવો એને વ્યવહાર કયો, અને નિમેષને સારી રીતે ઓળખ્યા પછી પોતે પોતાના સ્વરૂપમાં રહેવું એને નિશ્ચય કયો. બરાબર સાહેબ. ફાઇન ફાઇન. હવે નિમેષને ઓળખવામાં હું કાચો પડું છું એટલો વ્યવહારમાં કાચો છું. બરાબર વ્યવહાર દ્રષ્ટિ મારી પરફેક્ટ કામ કરતી નથી, અને વ્યવહાર દ્રષ્ટિ જેટલી પરફેક્ટ કામ કરે એટલી જ નિશ્ચય દ્રષ્ટિ ઓટોમેટિક હાજર હોય. હાજર હોય. કારણ કે નિમેષને ઓળખવો એ જ મોટામાં મોટો મારો વ્યવહાર છે. વ્યવહાર દરેક ક્રિયામાં આજે તમે બરાબર. કોઈ પ્રશ્ન પૂછો, ને મને જવાબ ના આવડતો હોય, અને હું ગોળ 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 જવાબ આપી દઉં, કોણે કોને છેતર્યા? સાચી વાત છે. પોતે પોતાને જ છેતરી રહ્યા છીએ. એટલે જગત શું કે, જગતમાં શું થતું કે બહારથી ચોખ્ખા દેખાવું, બરાબર જવાબ એવો આપવો કે બહારથી બરોબર છે, બરોબર, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, તમને ગમ્યો હોય કે ના ગમ્યો, બહુ સરસ, બહુ સરસ. હવે મને શું થાય બહારથી? તો કે અંદરથી તો મને જવાબ આવડતો નથી, પણ બહારથી સચવાયું એટલે અંદર ઠંડક થઈ જાય. ઠંડક અંદર સાની ઠંડક થઈ? ઘાસ બચી ગયા. થઈ ગયા. બરાબર છે. હા, હવે આ ખરેખર પોતે પોતાની જાત જોડે છેતરામણી કરી તો એ કોણે કરી? પોતે પોતાની જાત જોડે છેતરે છે. એ છેતરનારો કોણ છે? તો કે પોતાની અંદર રહેલો. બરાબર એટલે બહારથી આમ જવાબ આપીને પૂરું કરવું, તો
તો કે એ પણ એક જાતની ભૂલ છે અને ઠંડક લેવાની આદત છે. Right. એટલે પછી જ્ઞાન એટલું પેલું રે ને. બરાબર. બરોબર. Right, right. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, હા બોલો. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. હા, આપણે ક્વેશ્ચન છે કીર્તિને. આપણે નિરંતર વર્તમાનમાં રહીએ, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ, કેમ કે મન એવો ભાવ છે અને એવો નિશ્ચય છે. પણ તમે જીવન જીવવા માટે તમારે પ્લાનિંગ કરવું પડે, એના માટે જાતું હોય, તમારે જે કરવાનું હોય ફ્યુચર માટે, અને એ ફ્યુચર માટે પાછું તમારું પાસ્ટમાં જતું હોય, તો એ કેવી રીતના પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાય કહેવાય? એટલે છે ને કીર્તિબેન, આ બહુ સિમ્પલ છે. કીર્તિબેન, એ પાસ્ટ છે, પ્રેઝન્ટ છે અને ફ્યુચર છે વ્યવહારમાં. એટલે બધું પ્લાનિંગ કરે, બધું કરે, કીર્તિબેન કરે. કીર્તિબેનને પ્રેઝન્ટે રહેવું પડે, કીર્તિબેનને પાસ્ટમાં જાય અને કીર્તિબેન ફ્યુચરનું વિચારે. બરાબર. બધું પ્લાનિંગ કીર્તિબેન કરે. અને હું શુદ્ધાત્મા છું, એ ફક્ત પ્રેઝન્ટ છે, નો પાસ્ટ, નો ફ્યુચર. બરાબર. નો પાસ્ટ, નો ફ્યુચર, ઓનલી પ્રેઝન્ટ, એટલે કે હું શુદ્ધાત્મા છું. હવે જેમ કીર્તિબેન પ્લાનિંગ કર્યા પછી આજ્ઞા હાજર રાખે, એમ કીર્તિબેનનો ભાગ દાદા ભગવાન જેવો બહારથી પણ પ્રેઝન્ટ થતો જાય. એટલે એનો મીનિંગ એવો થયો કે દરેક ક્રિયા થતી હોય ત્યારે કીર્તિ લખવાનું હોય કે પ્લાન કરવાનું હોય, કરતા હોય, પણ ત્યારે બેકગ્રાઉન્ડમાં તમને એવો છે જ કે હું શુદ્ધાત્મા, એ પ્રેઝન્ટ કહેવાય? નહીં, શુદ્ધાત્મા પ્રેઝન્ટ જ છે. કીર્તિબેન જે પ્લાનિંગ કરે છે, કીર્તિબેનને કરવા દેવું, એનું નામ પ્રેઝન્ટ. કરવા દેવું. કીર્તિબેનને સંજોગોને સર્કમસ્ટાન્સીસના આધારે એમ થાય કે આજે મારે પ્લાનિંગ કરવું છે આખા દિવસનું. પછી 2 દિવસ પછી કે આજે કઈ પ્લાનિંગ નથી કરવું, જે આવે તે કરે, ચાલો ને જવા દો ને. બરાબર. કીર્તિબેનની અંદર બધું ચેન્જ થયા કરે. બરાબર. અને એ ચેન્જને જાણનારો પ્રેઝન્ટ છે, એટલે કે વર્તમાન છે. જાણનારો. હા, કીર્તિબેનને જાણનારો કે અત્યારે કીર્તિબેનને પ્લાનિંગ કરવું ગમે છે. પછી પાછા કીર્તિબેન કહેશે કે નથી કરવું પ્લાનિંગ, જે હશે તે. પછી પાછા કીર્તિબેન કે ના, મારે નવેસરથી અગેન મારે પ્લાનિંગ કરવું છે. આવું કીર્તિબેન વ્યવસ્થિત શક્તિને આધીન પ્લાનિંગ કરે, પાછું ગોઠવે, પછી પાછું વ્યવસ્થિત માને. કીર્તિબેન આખો ભાગ વ્યવસ્થિત શક્તિના આધારે જે પૂર્વે પાસ્ટ લાઈફનું જ્ઞાન લઈને આવ્યો છે કે મારે આ પ્લાનિંગ કરવું છે. કોકને પૈસાનું પ્લાનિંગ હોય, કોકને જવાનું પ્લાનિંગ હોય, કોઈને આખા દિવસનું પ્લાનિંગ હોય. આવું પ્લાનિંગ હોય. પ્લાનિંગ કરનારા કોણ છે? તો કે કીર્તિબેન. કીર્તિબેન પ્લાનિંગ કરનારા છે એવું તમને અંદર કે હા કીર્તિબેન તમે પ્લાનિંગ કરો, તો એને વર્તમાન કહેવાય. એ વર્તમાન કહેવાય. કીર્તિબેનને અટકાવવાના નથી, એ તો એવું લાવેલા છે. એટલે સવારે ઉઠો તમે, એટલે આમ રૂટીનમાં જલ્દી બધું થાય કે બ્રશ કરો ને ઉઠો ને ઓલ ધેટ. પણ થોડી વાર પછી તમારું મનનો સ્વભાવ જ એવો છે કે 4 દિવસ પછી મારે આ કરવાનું છે, એટલે આઈ નીડ ટુ મેક અ લિસ્ટ કે આ કોલ કરો, આ લોકોને કોન્ટેક્ટ કરો, આ કરવાનું છે, આટલા ટાઈમે આ થવું જ જોઈએ, ઓલ ધેટ બધું આવી જાય વિધિન. પણ પછી કે ચરણવિધિ રહી ગઈ, એટલે ફરી પાછું, એટલે હું
બેક એન્ડ ફોર્થ થયા કરું એટલે મારાથી એ થયું એ રિલેટેડ પ્રેઝન્ટમાં હા એટલે એ રહેવાનું વ્યવસ્થિત શક્તિમાં કીર્તિબેનનો હિસાબ આવો હોય તો આવો ચૂકવાય. ઓકે વ્યવસ્થિતમાં કીર્તિબેનનો હિસાબ એવો લાવ્યા હોય કે કીર્તિબેનને પ્લાનિંગ કરવું ગમે. કરવું જરૂર પડે છે એટલે એવું નથી કે આ બહુ આનંદ થાય એમાં પ્લાનિંગ કરવામાં. આનંદ થાય એવું નથી કેતો, પણ તમને એવું આવું ઓન પેપર લખો એટલે તમને સારું લાગે. બરાબર 4 દિવસ પછીનું, 3 દિવસ પછીનું. બરાબર. કીર્તિબેન વ્યવસ્થિતમાં શું હિસાબ લઈને આવ્યા છે તો કે આવો હિસાબ પૂરો કરવાનો લઈને આવ્યા છે. પેપરમાં લખવું, સવારે ઉઠીને વધારે આમ કરવું, વધારે દોડાદોડી કરવી, આવું કીર્તિબેન લઈને આવ્યા છે વ્યવસ્થિત. અને વ્યવસ્થિત શક્તિમાં જેવો હિસાબ લાવ્યા છે એવું કીર્તિબેન પાસે એ ચૂકવડાવે છે. ઓકે બરાબર. પણ તમે ત્યાં આપણો નિશ્ચય કાચો પડી જાય છે કે હું કીર્તિબેન છું ને હું આમ બેક એન્ડ ફોર્થ થાઉં છું ને હું આમ છું. ત્યાં તમારો પોતાનો શુદ્ધાત્માનો નિશ્ચય કાચો પડે થાય છે. વ્યવસ્થિત શક્તિના આધારે કીર્તિબેન આગા પાછા. વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે કીર્તિબેનને, આ પ્લાનિંગ કરો, આમ કરો, આમ કરો, સવારે ઉઠી ગયા હવે આ કામ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું. આ બધું વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે કીર્તિબેન પાસે, કારણ કે જેવું લાવ્યા છે એવું જ વ્યવસ્થિત શક્તિ કીર્તિબેન પાસે કરાવીને પૂરું કરાવે છે. પણ ત્યાં નિશ્ચય વાળો ભાગ કાચો પડે છે કે આ હું કીર્તિબેન છું કે આ કીર્તિબેન મારા પાડોશી છે ને હું તો શુદ્ધાત્મા છું. એટલે હું શુદ્ધાત્મા છું એ ભાગ કાચો પડે એટલે કીર્તિબેનની ઇફેક્ટ તમને એમ થાય કે મને થાય છે. ઇફેક્ટ કોની હતી તો કે કીર્તિબેનની વ્યવસ્થિત શક્તિના હતા. અને માની કોણે લીધી તો કે તમે, કે મને થાય છે. એટલે તમારે કેવું પડે ઓ કીર્તિબેન તમે જ કરનારા અને તમને જ રિઝલ્ટ આવ્યું. થોડા શાંત પડો ને. એવું કોક વાર આપણે કહીએ તો તરત એમને લાઈટ થાય કે હા, પણ તમે શુદ્ધાત્મામાં પાકા થયા હોય તો કીર્તિબેનને જોડે આવી રીતે કરી શકો ને. હા, પણ એટલે પાકા થવા માટેનું એ તો હવે નિરંતર હવે એવું જ રહે છે કે રહેવું છે એમાં, સ્ટ્રોંગ થવું છે, નિશ્ચયમાં સ્ટ્રોંગ. એટલે આની પહેલા કીર્તિબેન મેં કીધેલું બધાને કે હું 4 પ્રયોગ કરું છું. નાતી વખતે પ્રયોગ કરું છું છૂટા રહેવાનો. ઓકે બોલો. આ વાત થયેલી હતી ઓનલાઈન, બધાને વાત થયેલી હતી કે હું નાતી વખતે છૂટા રહું છું, નાસ્તો કરતી વખતે છૂટો રહું છું, ઊંઘતી વખતે છૂટો રહું છું અને અરીસા સામે છૂટો રહું છું. ઓકે ઓકે. આ 4 વસ્તુ રેગ્યુલરમાં છે ને ત્યાં હું પ્રયોગ મૂકું છું મારી જાત જોડે કે ચાલ નિમેશ તું જમ અને તારા નખરા હું જોઈશ. ઓકે. કારણ કે ભાવતું આવે ત્યારે નિમેશ કશું બોલે નહીં, મજા લે. થોડુંક ભાવતું ના આવે એટલે તરત નિમેશ એમાં મિસ્ટેક કાઢતો થઈ જાય. આ ખાવાની બાબત. ઊંઘવાની બાબતમાં તો કે બસ ઊંઘ જેવી મજા કોઈ નથી. ઊંઘવું છે, ડોક્ટરે કીધું છે, આમ છે, તેમ છે. ત્યારે દાદા ભગવાન કે છે 1.5 કલાકની ઊંઘ ને વધારે 2.5 કલાકની ઊંઘ. એટલે આ બધી વાત હું 4 જગ્યાએ પોતાના નિમેષની ક્રિયાને કરવા દઉં છું અને નિમેષથી જુદો રહું છું. એવો એક્સપેરિમેન્ટ મેં આની પહેલા પણ કહ્યું હતું કે નાતી વખતે છૂટા પડવું, ઊંઘતી વખતે, ખાતી વખતે અને અરીસા સામે. હવે આ પ્રેક્ટિસ થોડી રાખી હોય તો તરત કીર્તિબેન કઈ શક્તિના આધારે સંસારમાં કામ કરે છે એ આપણને અનુભવમાં આવે. મારી શક્તિના આધારે નહીં, વ્યવસ્થિત શક્તિના આધારે કરે છે. અત્યારે શું થાય તો કે વ્યવસ્થિત શક્તિના આધારે કીર્તિબેન કામ કરે છે એવું ના રહે. હું કરું છું, મારે કરવાનું છે, હું કરું છું, મારે કરવાનું છે.
એ Right. તમારું પાછલા જન્મ જ્ઞાન અત્યારે ઇફેક્ટ સ્વરૂપે કામ કરે છે. હા અને હા, આ ઇફેક્ટમાં દાદાનું જ્ઞાન વાપરવું એ પુરુષાર્થ ભાગ છે. હા right. એટલે કહીએ ને કે કીર્તિબેનને કરવા દેવાનું. કીર્તિબેન વ્યવસ્થિત શક્તિના આધારે દોડે, પડે, ઊભા થાય, બરાબર. સૂઈ જાય, થાકી જાય, પાછા ફ્રેશ થાય, એ વ્યવસ્થિત શક્તિ જ. એને વ્યવસ્થિત શક્તિમાં જ છે બધું. પાછું ફ્રેશ થઈને બરાબર. પાછું ખાય, પાછી ભૂખ ના લાગી હોય તો ખોટું ખોટું મોઢામાં નાખ્યા કરે, બદામના 2 દાણા, કાજુના 2 દાણા. આપણે જોવાનું આ કીર્તિબેન શું બધા ધંધા કરે છે તે, સરસ છે. અને વ્યવસ્થિત શક્તિના આધારે કરે છે. અને જ્યારે કામ ના થાય એટલે કીર્તિબેન વધારે ટેન્શનમાં આવી જાય, અને કામ બધા થઈ જાય ત્યારે કીર્તિબેન કે હા જો આજે બધું ફાઇન થયું. પોતે જ એની ઇફેક્ટ લે અને પોતે જ ભોગવે છે. આમાં તમે આત્મા સ્વરૂપે ક્યાંય નથી. એટલે બહુ પ્રેઝન્ટમાં ના રહ્યા કે એવું જ મિનિંગ થઈ ગયો કહેવાય ને. જ્યારે છો. અમારે ના ના બેન, છો એવું જ. નથી કહેવાતું. ના. નિશ્ચયથી પ્રેઝન્ટમાં છો બેન. હા 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 ઓકે. નિશ્ચયથી પ્રેઝન્ટમાં જેટલા રહેશો, નિશ્ચયથી પ્રેઝન્ટમાં છો. નિશ્ચયથી. દાદા ભગવાને મૂક્યા છે. હવે હા. જેમ આજ્ઞા દ્રષ્ટિથી કીર્તિબેનને જોવા એ પ્રેઝન્ટ કહેવાય. ઓકે. અને Okay. વખતે તમે 10 મિનિટ પછી જુઓ, 2 કલાક પછી જુઓ કીર્તિબેનને, તો પણ પ્રેઝન્ટ જ છો. હા એ માટે હા હા એ વખતે હા, હા હા પ્રેઝન્ટ જ છો. હા આ તો આપણી ભૂલો અને આપણી અંદરની લઈ આવેલું જ્ઞાન, પાછલા જન્મનું જ્ઞાન અને એની જોડીની ભૂલો હજી આપણને પ્રેઝન્ટનો આનંદ લેવા દેતું નથી. હા એ કોને નથી Right. લેવા દેતું? તો કે કીર્તિબેનને, નિમેશને. હા 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 કારણ કે બરાબર. નિમેશની અંદર પાછલા જન્મનું જ્ઞાન અને એની જોડેની ભૂલો નિમેશને પ્રેઝન્ટનો આનંદ લેવા દે નહીં. હા હા એવું પણ બરાબર. એ નિમેશને, મને નહીં. નિમેશ કીર્તિને હા કીર્તિને બરાબર? બરાબર બરાબર. સરસ Okay. સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સ્વામીજી, હવે આપણો ટાઈમ થઈ ગયો છે હાજી, એક્સપિરિયન્સનો, હાજી. તો હાજી. આપણે એક્સપિરિયન્સ લઈએ. વિવેકાનંદજી. જય સચ્ચિદાનંદ. દૂધ ગરમ કર્યા પછી, મેળવણ કર્યા પછી, મલાઈને ગરમ કર્યા પછી ઘી આવે ને એવો આપણે આ અનુભવ આપણે ચાખીએ. અને ઘી એટલે સીધું જ કામ કરે. રાહુલજી, દશરથજી, દશરથસિંહ, તમારું નામ દશરથસિંહ છે? હાજી, હા. દશરથસિંહ રાવલજી. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય જણાવો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, તો ચાલુ કરું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી વર્તમાને મહિને ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. કનેક્શન. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને નિશ્ચયથી ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પરમ પૂજ્ય દાદા ભગવાન સર્વે આત્મપુત્ર સાહેબોને, મહાત્માઓને અત્યંત ભક્તિ He get disconnected? Exactly. Yeah, he got disconnected. He'll come back. Ah, yes, સંભળાય છે. સંભળાય છે. હા, અમે તમારો વિડીયો બંધ રાખીશું. તમે વિડીયો બંધ રાખજો. હા, હા, વિડીયો બંધ રાખજો. અચ્છા, હવે સંભળાય છે બરાબર? હા, યસ, હવે બોલો. હા, મારું નામ દશરથસિંહ ઉદયસિંહ રાહુલજી છે.
હું 29 અંબાલાલ પાર્ક, કારેલી બાગ, વડોદરા મુકામે રહું છું અને હું ત્યાં તે હિન્દુ રાજપૂત ક્ષત્રિય કુટુંબમાં મારો જન્મ થયો છે. હવે જ્ઞાન પહેલા રાહુલજીની કેવી પ્રકૃતિ એ વિશે હું થોડો ખ્યાલ આપું આપને. રાહુલજી સ્વભાવે સરળ, શાંત અને નિરુપદ્રવી હતા, પણ થોડા સ્વમાની હતા અને એમનો અહંકાર ભારે હતો અને તેઓ એમની દ્રઢ માન્યતા હતી કે મહેનત કરવાથી બધું મળી શકે છે. હવે હું જ્યારે આણંદમાં જોબ કરતો હતો નેશનલ ટોબેકો ફેડરેશનમાં, ત્યારે મને આપણા દાદા ભગવાનના મહાત્મા શ્રી જાડેજાનો પરિચય થયો અને તેમણે મને દાદાજીના સત્સંગમાં આવવા માટે કહેલું અને ત્યારબાદ 1986માં મને દાદાજીની મુલાકાત થઈ. હવે જ્યારે દાદાજીની મુલાકાત થઈ એમના દર્શનથી જ મને ઘણો આનંદ થયેલો અને એમની સાથેની વાતચીત થયા પછી અને ચરણ વિધિ મને કરાવી અને ચરણ વિધિ કરી એટલે મને ઘણી જ ઠંડક લાગેલી અને ખાતરી થયેલી કે અહીં ભગવાન છે. પછી દાદાશ્રીએ મને 1-2 પ્રશ્ન પૂછવાનું કહ્યું કે તમને જે યોગ્ય લાગે તે પક્ષ પૂછો, તમારે જે હોય પ્રશ્ન તે કરો. તો મેં એમને પાપ અને પુણ્ય વિશે પૂછેલું અને મને એમના જવાબથી ઘણો આનંદ થયેલો અને પછી મેં એમ પણ કહેલું કે મને દાદા ભગવાનની ઓળખાણ કરવી છે. એટલે દાદાશ્રીએ આપતો પુત્ર નવીનભાઈને એટલે ચોપડી મંગાવી નમસ્કાર વિધિની અને એમાં એ સત્સાધનો જે 5 સત્સાધનો છે એ કરવાનું કહ્યું કે આ જ્યારે અનુકૂળ આવે ત્યારે કર અને અનુકૂળતાએ મારી પાસે સત્સંગમાં આવતો રહેજે અને સમય થયે તને દાદા ભગવાનની ઓળખાણ પડી જશે. ત્યારબાદ મને એ ચોપડી મેં આખી વાંચી આવી ઘરે ને અને એમાં આખી વાંચી એટલે મને લાગ્યું કે અહીંયા સત્સંગમાં મજા આવશે એટલે હું સત્સંગમાં મને આનંદ આવવાનો એટલે હું સત્સંગમાં જવા માંડ્યો. દાદાજીના સત્સંગમાં જતો ભાઈજી દરગાહની પોળમાં અને બાબુભાઈ વકીલને ત્યાં પણ. ત્યારે મહાત્માઓ બધા વાત કરે કે આ દાદાજી તો ભેદ વિજ્ઞાની છે અને આત્મા અને અનાત્મા બંને જુદા કરી આપે છે અને આપણને આત્માનો અનુભવ થાય છે. તો પછી મેં પણ કહ્યું કે ભાઈ હું બી સાયન્સનો વિજ્ઞાનનો માણસ છું એટલે મારે બી અનુભવ કરવો છે. તો મહાત્માશ્રીએ મને હેલ્પ કરી એટલે મારું નામ લખાવી દીધું જ્ઞાનવિધિમાં અને 1986માં મને જ્ઞાનવિધિમાં બેસવાનો તક મળી. હવે જ્ઞાનવિધિ માટે મને એમ કહેલું કે સુખડનો હાર લઈને આવી જજો બાબુભાઈ વકીલને ત્યાં, જે દિવસે જ્ઞાનવિધિ હતી ત્યાં. અને ત્યાં નીરુબેને અમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે તમારે દાદાજી જે કંઈ બોલાવે તે જોરથી આંખ મીચીને જોરથી બોલવું અને બુદ્ધિ વાપરવી નહીં. તો એ જ પ્રમાણે રાહુલજીએ કર્યું એટલે સમર્પણ વિધિ અને બંને પ્રમાણે કર્યું અને 1 કલાક પછી જ્યારે દાદાજી આજ્ઞાઓ પણ સમજાવી દીધી ત્યાર પછી ઘરે જતા મને એવો અનુભવ થયો કે જાણે મારા જે ચશ્મા છે ના નંબર બદલાઈ ગયા હોય એવું લાગ્યું અને રિયલ ને રિલેટિવ દેખાવા મળ્યું. ભગવાન દેખાય અને ખોખું જુદું દેખાય, ભગવાન ને ખોખું જુદું દેખાય. એટલે મને ખાતરી થઈ ગઈ કે આ દાદા એ દેહધારી પરમાત્મા જ છે અને મને ખાતરી થઈ ગઈ કે હું ખરેખર શુદ્ધાત્મા જ છું પણ આ દેહથી જુદો છું. એ ત્યારે જ મને ખાતરી થઈ ગયેલી. એટલે મને પછી દાદાના સત્સંગની લગ્ની લાગેલી અને દાદાના
ત્યાં દરરોજ વહેલા ઉઠીને બંને વાર સવાર સાંજ બંને વાર ભાઈજી દરગાહની પોળમાં જતા રાહુલજી, અને દાદાના સત્સંગની અને ચરણ વિધિનો લાભ લગભગ 1.5 વર્ષ સુધી મને મળેલો. 1986માં જ્ઞાનથી 1.5 વર્ષ સુધી. અને તે દરમિયાન આ બધા મહાત્માઓના હેલ્પથી મને બીજા પુસ્તકોનું વાંચન પણ થયું, આપતવાણીઓનું, પછી શ્રીમદ રાજચંદ્રના પુસ્તકો મને જસુભાઈ વકીલ સાહેબે હેલ્પ કરેલી, અને એના પુસ્તકો તેમાં વાંચ્યા. એટલે જોબ પર જતો ત્યાં બી નવરો પડું તે પુસ્તકો જ વાંચતો બધા, અને સાંજે સત્સંગમાં આવતો. એટલે એ પ્રમાણે શરૂ થઈ ગયું. એટલે બધી જ કીર્તન ભક્તિ અને બધે જ રાહુલજી જતા. પછી અમેરિકા જવાનો એમનો યોગ બેઠો, સંયોગ બેઠો, અને અમેરિકા ગયા, અને ત્યાં પણ એમણે આ સત્સાધનો ઉપયોગ નિરંતર કરતા. દાદા ભગવાનના અસીમ જય જયકારો 5 થી 5:30 ત્યારથી જ એમને એવો નિયમ લઈ લીધેલો ને એ અસીમ જય જયકારો કરતા, બંને જણા, હું ને મિસિસ બંને કરતા. એ લગભગ 10-15 વર્ષ અમે અમેરિકામાં એ કરેલું, અને રિયલ રિલેટિવ ખાસ જોતા, અને ઘણો આનંદ રહેતો. અને ત્યાર પછી 2014માં અમે નક્કી કર્યું, મેં અને મિસિસ બંને, કે હવે આપણે રિટાયર્ડ થઈ જવું અને વડોદરા જઈને સત્સંગનો લાભ લેવો. જે કનુ દાદાજી છે એટલે સત્સંગ પણ સારો મળશે, અને આપણે સારા પુરુષાર્થની શ્રેણી માંડી શકાશે. એટલે અમે 2014માં વડોદરા પાછા આવી ગયા, અને હવે વડોદરામાં જ અહીંયા રહેવા માંડ્યા. હવે અહીંયા ફાઇલો ઘણી ઓછી થઈ ગઈ છે, એટલે હવે નિરંતર મને દાદા ભગવાન યાદ રહે છે. અને અસત સાધનો દિવસમાં 2-3 વાર થાય છે, અને બીજું વાંચન પણ સારું થાય છે, અને દાદાની આજ્ઞામાં પણ રહેવાય છે. અને હું શક્તિઓ માંગુ છું દાદા ભગવાન પાસે અને સિમંદર સ્વામી ભગવાન પાસે, કે મને દાદાની આજ્ઞામાં નિરંતર રહેવાની અને રાહુલજીથી છૂટા રહેવાની શક્તિઓ મને આપો એમ, અને ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની શક્તિઓ આપો. એવી શક્તિઓ વારંવાર માંગુ છું. અને રાહુલજીની દરેક ક્રિયાઓ, હવે મોટાભાગની ક્રિયાઓ મને છૂટી દેખાય છે, અને દાદા ભગવાનના શરણમાં જ રહેવું છે એવો નિશ્ચય થઈ ગયો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારા અભ્યાસનું જરા કહેશો? હા, અભ્યાસ એજ્યુકેશન. હું એમએસસી પોસ્ટ ગ્રેજ્યુએટ છું, માસ્ટર્સ એમએસસી ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રી બોમ્બેમાં ભણેલો. મારી નાખ્યા. કેમાં ભણે? ક્યાં ભણેલા? બોમ્બે અંધેરી ભવાંસ કોલેજ. શું વાત છે! મારા ઘરની નજીક ચેલારામમાં હતો. શરૂઆતમાં 2 વર્ષ કિશનચંદ ચેલારામ કોલેજ, ચર્ચગેટ. શરૂઆતમાં 2 વર્ષ, અને પછી અંધેરી ભવાંસ કોલેજમાં બીએસસી કર્યું ને એમએસસી કરેલું. ઓકે, તમારા ઘરની નજીક જ રહેતા હતા, એટલે ભણેલા. હા, અને તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેવું ખતરનાકમાં તમે મેજર કરેલું, એટલે બહુ કહેવાય. હા, અને પછી ગોલ્ડન ટોબેકોમાં સર્વિસ કરી એમ. અચ્છા. અને કોલેજમાં લેક્ચરર હતો ત્યારે. અચ્છા. 2 વર્ષ લેક્ચરર હતો હું ત્યાં. હજારીમલ સોમાની કોલેજ છે ને ચોપાટી પર. હા હા હા, ભારતીય વિદ્યાભવનની, એમાં કેમિસ્ટ્રીનો લેક્ચરર હતો હું. હા, બહુ સરસ. તમારું જે જાતનું બધું બેકગ્રાઉન્ડ થયું, ને ખાસ તો તમને જાડેજા સાહેબે જે તમને કનેક્ટ કરી આપ્યા. હા, એટલે એમનો બહુ આભાર, બહુ ઉપકાર છે. બહુ મોટી વાત છે. અને હંમેશા થોડા અહંકારના ભારે હોય ને, અને આમે હિન્દુ રજપૂત ક્ષત્રિય એટલે તો કાચા હોય નહીં. તલવાર હલાવી કાઢે, બહુ તલવાર હલાવી. અહીંયા એક બહુ સરસ વાત કરેલી છે દાદાએ, કે આ મોક્ષ માર્ગ કોના માટે છે ખરેખર ખબર છે? ક્ષત્રિયો માટે છે. ક્ષત્રિયો માટે છે ખરેખર.
હા એટલે એ આપણી પ્રકૃતિ હોય ને તો આપણું સમર્પણ બહુ સારું રહે હા કે માથું મૂક્યું એટલે પાછળ ફરીને જોવાનું નહીં. એ નક્કી થઈ ગયું કે હવે મોક્ષે જ જવું છે અને આ દાદા ભગવાન આપણને મોક્ષે લઈ જ જશે એમ એવું ખાતરી થઈ ગઈ છે એમ. કરેક્ટ. અને તમારું જે સત્સંગ માટે તમને ભાવ રહી છે અને તમે કન્ટિન્યુઅસ જતા હતા, તમારી સવાર સાંજ ત્યાં દાદા પાસે વિધિ થતી હતી, હા એ બધું બહુ ગજબનું છે. કારણ કે અને એક મારો અનુભવ કહું તમને. ચોક્કસ એક અનુભવ એ ખાસ થયેલો કે હું જયારે આણંદમાં જોબ કરતો હતો નેશનલ ટોબેકો ફેડરેશનમાં, અમારા એક ડાયરેક્ટર હતા હા રાજ કરીને, તે એક દિવસ મને એમ કે છે કે રાહુલજી તમારે મારી સાથે વડોદરા એક ભાઈને ત્યાં આવવાનું છે. હા હા એમણે મને વિનંતી રિક્વેસ્ટ કરી તો મેં કહ્યું જરૂર આવું ખરો તમારી સાથે, પણ મારે છે ને દાદા ભગવાનના દર્શન પહેલા કરવાના છે અને ચરણ વિધિ પહેલા કરવાની છે. આટલું મારું પતી જાય પછી હું તમારી સાથે આવીશ. તમે એગ્રી થતા હોય તો હું ચોક્કસ આવું. તો કે હા એમ કે આવીશ, મને બી દર્શન થઈ જશે દાદા ભગવાનના. એટલે પછી અમે આવ્યા. તે દિવસે વહેલી ગાડી પકડી આણંદથી, પહેલી લોકલ 4 વાગ્યાની, અને ત્યાં આવ્યા. પછી અમે ત્યાં ભાજી દરગાહની પોળમાં ગયા અને ત્યાં વખતે આપણા રસિકભાઈ સાહેબ સંઘપતિ, દાદાજીની તબિયત જરા નરમ હતી, નરમ હતી તે વખતે. એમણે કહ્યું કે આજે કોઈ પણ મહાત્માએ દર્શન કરવા જવાનું નથી. એટલે પછી અમારા પેલા ડાયરેક્ટર સાહેબ કે છે કે હવે તો દર્શન તો થશે નહીં, પણ પછી મને એવું શીખવાડવામાં આવેલું કે આવું જો કહે ને તો પણ ત્યાંથી જવું નહીં, થોડી વાર બેસું, અડધો કલાક બેસું એમ. પછી એટલે અડધો કલાક બેસતો એટલે દાદાને ખબર, દાદા તમને બોલાવશે એમ, એવું મને શીખવાડેલું આ જાડેજાએ. એટલે પછી મેં કહ્યું ચાલો અંદર બેસીએ. તો રસિકભાઈ મહાત્મા રસિકભાઈ સાહેબ ને ત્યાં બેઠા અમે ત્યાં ગાડી, અને થોડી વાર વાતો કરીને 15-20 મિનિટ થઈ અને ઉપરથી એવડાયું નીચે કે ભાઈ જે મહાત્મા દર્શન માટે આવ્યા હોય તે ઉપર દાદાજીના દર્શને આવે. તો અમે પછી મેં કહ્યું જો આપણો ચાન્સ લાગ્યો આવે દર્શન કરવાનું. એટલે અમે કે રસિકભાઈ એમ કે છે જોજો કોઈએ ચરણ વિધિ કરવાની નથી, બધાએ જય સચ્ચિદાનંદ દૂરથી કરીને જતા રહેવાનું છે. એટલે મને બધું ચૂન થયું અંદર કે આ રસિકભાઈ વળી કઈ અમારી ચરણ વિધિ નો લાભ જતો રહેવાનો, ચરણ વિધિ નહીં થવાની, એટલે અંદર ચૂન થાય તે વખતે. પછી તો એમ રસિકભાઈ સાહેબ કે છે એટલે આપણે ના તો થોડું જતા રહીશું, દર્શન તો થશે, ચાલો. એટલે દર્શન કરીને આમ દર્શન કરી જય સચ્ચિદાનંદ કરીને જતો હતો તો દાદાને કોણ જાણે કેમ ખબર પડી હશે કે તે મને દરવાજામાંથી બહાર જવું એ પેલા પાછો બોલાયો, બોલાવી ચરણ વિધિ કરી લો. કરેક્ટ. એટલે તે દિવસે મારી ચરણ વિધિ થયેલી આમ. અને ચરણ વિધિ થયા પછી જયારે બહાર જવા ગયો ને, જાણે એક ઝબકારો થયો એવું લાગેલું મને, અનુભવ થયેલો ઝબકારો થયો હોય અને દાદા અંદર બેસી ગયા એવો અનુભવ થયો. ત્યારથી મને દાદા અંદર જ છે એવું જ લાગે છે એમ. અને આ વિધિઓ બધી અંદર જ થાય છે. બરાબર. આ સમય કયો હશે તમારો આ જયારે મળવા ગયા હતા ત્યારે? એ લગભગ દાદા દેહનો દેહ વિલય થવાનો હતો ને એના મહિના અગાઉ કે એવું હશે કઈ. રાઈટ. એટલે અમેરિકાથી આયા પછી ને દાદા? દાદા અમેરિકાથી આયા પછી 1 મહિનો પહેલા કહો છો, એટલે એ વખતે તો એકદમ કર્ફ્યુ જ હતો. હા ના ત્યાં ના, એટલે એ સમય દરમિયાન હતો કે એના પહેલા બી હોય ખબર નહીં, પણ એ પ્રમાણે હતું એમ. પછી દેહ વિલય થયેલો દાદાનો. બરાબર. શું કીધું? એના પછી જ થયેલો થયો પછી જ થયો. એટલે મને દાદાની ગેરહાજરી ચાલતી જ નથી, આમ અંદર બેઠેલા છે એવું જ લાગે છે અત્યારે પણ. વાત સાચી છે, બિલકુલ સાચી છે. એટલે આ બધા અનુભવ તમારા બહુ સ્પષ્ટતા સૂચવે છે
અને તમે આખો સમય સત્સંગમાં ને એવી રીતે તમે જે રીતે કીધું શક્તિ માંગો છો, નિરંતર દાદા યાદ રહે છે, સત્સાધન 2 થી 3 વાર કરો છો. હા, તો આ બધી જ wonderful. આ 14મી આપતવાણી જો કોઈ આખું બધી વાંચીએ અને સમજીએ તો આખું વિજ્ઞાન સમજમાં આવી જાય એવું છે. વાત સાચી છે, 14મી વાત સાચી આપતવાણી, છે. 13 અને 14. ના, વાત સાચી છે. હવે રતિભાઈ, કેન વી હેવ 2-3 મિનિટ્સ? Yeah, go ahead. 4. યા, તો રાહુલજી, હેલો રાહુલજી. આ કેમ જતું રહ્યું? હા, તમારો અવાજ જરા કપાય છે એટલે. હેલો, ના, આ સ્ટાર્ટ વિડિયો કેમ? મારો અવાજ સંભળાય છે? હા હા, સંભળાય છે. હા, હવે તમારો વિડીયો હમણાં ઓફ રાખ્યો છે, કારણ કે નહીં તો સંભળાશે પણ નહીં. હા, સંભળાય તમે છે હવે. હા હા, રાઈટ, સંભળાય છે. હા. તમે 2 મિનિટ તમારી કીર્તન ભક્તિ બોલો ને. આ કીર્તન ભક્તિ બોલું? હા. હા, હું ફોલો કરીશ. હા. જરાક થોડો ટાઈમ લેગ થશે, પણ એ ચલાવી લેજો. હા. બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય રાહુલજી, સચ્ચિદાનંદ. આ તમારી કીર્તન ભક્તિ જ બતાડે છે કે તમે દાદા જોડે કેવા એક તાર થઈને બોલો છો. બહુ સરસ, વન્ડરફુલ. જય સચ્ચિદાનંદ. ના, કીર્તન તમારો ભક્તિ તો તમારો રાહુલજી ને બહુ જ દરરોજ જ અમારે સાંજે 5 થી 5:30 કીર્તન ભક્તિ હોય અહીંયા મારા ઘરમાં પણ. રાઈટ, બહુ સરસ, બહુ અમે સરસ. 2 જણા કરીએ એમ.
ના, વાત સાચી છે, બહુ સરસ. અને તમારો ઝબકારો પુરવાર કરે છે આ વસ્તુ. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. દાદાની કૃપા જોરદાર છે, દાદાની કૃપા બહુ છે આમ તો રાહુલજી પર. ના, વાત સાચી છે, બિલકુલ. હવે હું છે ને તમારો વિડીયો ઓન કરું છું. હા, હમણાં. હાજી હાજી. જય સચ્ચિદાનંદ રાહુલજી, સચ્ચિદાનંદ. તમારો એક્સપિરિયન્સ એક્સલન્ટ એક્સપિરિયન્સ અને તમારી કીર્તન ભક્તિ તો દાદા તમે આપણા સત્સંગમાં ભેગા કરી દીધા બધાને. વેરી ગુડ. તો હવે આપણે 2 મિનિટ દીપકાનંદજીનો એક્સપિરિયન્સ સાંભળીએ, પછી એ ત્રિમંત્ર બોલાવે પછી તમે એમને ફોલો કરજો. દીપકાનંદજી 2 મિનિટ તમારો એક્સપિરિયન્સ. મારો એક્સપિરિયન્સ ક્યાંથી આવે? એક મિનિટ. આ તમારો Okay. જે સંભાવના Yes. નિકાલ તમે કઈ રીતના કરો છો? આ તમારું આ ઓર્ગેનાઇઝિંગ ને કમ્યુનિકેશન કોઓર્ડિનેશન. રાઈટ. એક વસ્તુ છે કે શરૂઆતમાં જ્યારે મને કોઈ કીધેલું હોય, સ્કેડ્યુલ કરેલું હોય અને મેસેજ ગયેલો હોય અને મને કહે કે સોરી હું ભૂલી ગયો, મેસેજ જ ના જોયો, ત્યારે મારું થોડું છટકી જતું હતું. એટલે પછી મને અંદરથી એવો જવાબ મળ્યો કે મને એમ લાગે છે કે એ કાળજી નથી લેતા, પણ તમે જો કોઈનો ટાઈમ સ્કેડ્યુલ કરો તો હવે એ માણસ કામ કરે છે કે બીજું નથી કરતા, તો તમારે એમને રિમાઇન્ડ કરાવવું જોઈએ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. એટલે 1-2 વખત આવી રીતે રિમાઇન્ડ કરાવ્યું ને પછી એવા અમુક જ છે કે જે આવી રીતે થોડું ઓવરલુક થઈ જાય કારણ કે કામમાં છે. એટલે પછી મને એનો જવાબ મળી ગયો કે આપણે અકળામણ કર્યા વગર બેટર એક વખત એમને રિમાઇન્ડ કરી દેવાનું. નહીં તો સ્કેડ્યુલ કરતા પહેલા જ એમને ફોન કરીને પૂછો ને, એક જ ફોન કરવાનો ને ફોનના ઇનકમિંગ આઉટગોઈંગ તો બધા ફ્રી છે. પણ અંદરથી અહંકાર કેટલી વખત એમ કે એ લોકો સમજવું ના જોઈએ, આટલું જોવું ના જોઈએ, લોકડાઉન છે, ફ્રી જ છે હમણાં. એટલે એ બધા આર્ગ્યુમેન્ટ પછી બાજુ પર ખસી ગયા અને બધા જોડે નથી થતું, પણ પછી આવી રીતે થયું ને એટલે પછી મારી અકળામણ બી નથી થતી અને હું બહુ શાંતિથી એમને પૂછી લઉં અને એ લોકો કહે કે બરાબર છે. કેટલી વખત તો પછી એ લોકોનો જ ફોન આવી જાય કે મેં આ ટાઈમ ટેબલ મારું ગોઠવ્યું છે પણ કાલે મને અનુકૂળ નથી, કે મને અચાનક કામ આવ્યું છે ને. અને બીજી એક વાત એટલી સરસ છે કે હું કોઈને પણ કહું છું ને તો એક જ વખતથી સોલ્યુશન આવી જાય. એટલે જેમને કહું તે મોટે ભાગે યસ જ આવે. હમણાં લગી આઈ બિલીવ 1 કે 2 જ વખત એવું થયું કે કોઈને એકે ના પાડી, ગોઠવેલું એમણે ના પાડીને બીજાએ કીધું કે કામ છે કરીને. બાકી 99 એટલે આપણો સક્સેસ રેટ 99% છે. તો દેટ ઇઝ વેરી ગુડ. અને આ બધામાં એક જ શીખવા મળે, વ્યવસ્થિત સમજાતું જાય. મને અંદરથી એમ લાગે કે સમજતા નથી, પણ ના, પાછળ વ્યવસ્થિત શક્તિ કામ કરે છે. અને એના આધારે પછી બહુ શાંતિ થઈ ગઈ. અને પછી હું મારી જોડે ડીલ કરતો હોય ને એવી રીતે પછી બહુ પ્રેમથી વાત થાય અને એવરીથિંગ ગોઝ વેરી વેલ એન્ડ આઈ રિમેન હેપી. મોટા મોટું કારણ કે હું જો ઇરિટેટ થાઉં તો મારા પ્રોગ્રામમાં પછી આંખો નાની મોટી થાય, બધા કઈ પણ બધા રિએક્શન્સ બધા એકદમ વિયર્ડ આવે. ઇટ ઇઝ નોટ રાઈટ. દાદા કેવા કામ હસતા રહેતા હતા. એક એમનો સ્મોલ ઇન્સ્ટન્સ કહું કે દાદાની વિધિ કરતા હતા ને ત્યારે બીજા કોઈ આપતો પુત્રો કરે તો અંગૂઠા પર વિધિ કરે તો અહીંયા આમ ડેન્ટ પડી જતો હતો, એટલે આમ ખાડો પડી જાય. દાદાનો એટલો અંગૂઠો જોરમાં દબાયેલો હોય, નખ ને બધું હોય ને એટલે વિધિ આમ કરીને બહાર જય સચ્ચિદાનંદ કરીને બહાર જોઈએ ને તો આપણને એમ લાગે અરે આટલું બધું. તો પછી મને પણ એમ થયું, પણ હવે તે વખતે મને અંગૂઠો નહોતો મળ્યો, મને દાદાનું ઢીચણ મળ્યું હતું. હવે ઢીચણ પર તમે જોરથી માથું દબાવો તો શું થાય? યુ કેન અન્ડરસ્ટેન્ડ એજ ને બધું. તો આમ જોરમાં દબાયું અને વિધિની વચ્ચે દાદાએ મને ટપલી મારીને મને કે દાદાને વાગે એમ, જે દાદાએ કીધું
માય ગોડ. પછી મેં એટલું બધું લાઈટ મૂક્યું ને તો દાદાએ બતાવ્યું પછી. પણ મેઇન વસ્તુ કહેવાનું કે જે રીતે એમણે કીધું ને, આ દેખાદેખીથી કેવી ભૂલ થાય એ આપણે જોવાનું છે. ને એમાં જે રીતે દાદાએ કીધું ને, એટલે આ બધી વસ્તુ બહુ સરસ વ્યવહાર શીખવા મળે છે. દાદાએ કીધું ને કે આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ ના હો, એનો બહુ સરસ જીવતો દાખલો મળે આપણને. અને એ બહુ લાઈફમાં આપણને લેસન આપીને જાય. એટલે આવું છે રજીભાઈ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. હવે ત્રિમંત્ર બોલાવો દીપકાનજી. રાહુલજી પ્લીઝ ફોલો. દલજી બેન છે તો એમને પણ કહેજો. ત્રિમંત્ર બોલવાનો છે. હા, હું બોલાવીશ, તમે ફોલો કરજો. હાજી, અહીંયા એમાં એમના દર્શન કરીએ ને, કારણ કે લોકડાઉનમાં હમણાં બધાના દર્શન થતા નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેખાય છે? દેખાય છે જરા. હા, ફાઇન. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયરીયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચણ મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.